હે પાર્વતી, નિર્મળ રામચરિતમાનસની તે મંગળમય કથા સાંભળો જે કાગભૂષુંડીજીએ વિસ્તારથી કહી અને પક્ષીઓના રાજા ગરુડજીએ સાંભળી હતી. તે શ્રેષ્ઠ સંવાદ જે રીતે થયો તે હું આગળ કહીશ. અત્યારે તમે શ્રીરામજીના અવતારનું પરમ સુંદર અને પવિત્ર પાપનાશક ચરિત્ર સાંભળો. શ્રી હરિના ગુણ, નામ, કથા અને રૂપ સર્વે અપાર, અગણિત અને અસીમ છે. હે પાર્વતી, હું પોતાની બુદ્ધિ અનુસાર કહું છું, તમે આદરપૂર્વક સાંભળો. હે પાર્વતી, સાંભળો. વેદ શાસ્ત્રોએ શ્રી હરિના ગુણ, અગણિત અને નિર્મળ ચરિત્રોનું ગાન કર્યું છે. હરિનો અવતાર જે કારણથી થાય છે તે કારણ બસ આ જ છે એમ નથી કહી શકાતું. અનેકો કારણ હોઈ શકે છે અને એવા પણ હોઈ શકે છે કે જેને કોઈ જાણી નથી શકતું. હે બુદ્ધિમતી, સાંભળો. અમારો મત તો એ છે કે બુદ્ધિ, મન અને વાણીથી અતર્ક્ય શ્રીરામચંદ્રજીના વિષયમાં તર્ક નથી કરી શકાતો. તો પણ સંત, મુનિ, વેદ અને પુરાણ પોતપોતાની બુદ્ધિ અનુસાર જે કંઈ કહે છે અને જે કંઈ મારી સમજણમાં આવે છે, હે સુમુખી, એ જ કારણ હું તમને સંભળાવું છું. જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થાય છે અને નીચ અભિમાની રાક્ષસો વધી જાય છે અને તેઓ અન્યાય એવો કરે છે કે જેનું વર્ણન નથી થઈ શકતું, તથા બ્રાહ્મણ, ગાય, દેવતા અને પૃથ્વી કષ્ટ પામે છે, ત્યારે ત્યારે તે કૃપાનિધાન પ્રભુ જાત જાતના દિવ્ય શરીર ધારણ કરીને સજ્જનોની પીડા હરે છે. તે અસુરોને મારીને દેવતાઓને સ્થાપિત કરે છે, પોતાના શ્વાસરૂપ વેદોની મર્યાદાનું રક્ષણ કરે છે અને જગતમાં પોતાનું નિર્મળ યશ પ્રસરાવે છે. શ્રીરામચંદ્રજીના અવતારનું આ જ કારણ છે. એ જ યશને ગાઈને ભક્તજનો ભવસાગરને તરી જાય છે. કૃપા સાગર ભગવાન ભક્તોના હિત માટે શરીર ધારણ કરે છે. શ્રીરામચંદ્રજીના જન્મ લેવાના અનેક કારણ છે જે એક એકથી ચડિયાતા અને વિચિત્ર છે. હે સુંદર બુદ્ધિવાળા ભવાની, હું તેમના બે એક જન્મોનું વિસ્તારથી વર્ણન કરું છું. તમે સાવધાન થઈને સાંભળો. શ્રી હરિના જય અને વિજય બે પ્રિય દ્વારપાળ છે જેમને સર્વે કોઈ જાણે છે. તે બંને ભાઈઓએ બ્રાહ્મણ સનકાદિકના શાપથી અસુરોનું તામસી શરીર પ્રાપ્ત કર્યું. એકનું નામ હતું હિરણ્યકશિપુ અને બીજાનું હિરણ્યાક્ષ. તેઓ દેવરાજ ઇન્દ્રના ગર્વને ઉતારનારા આખા જગતમાં પ્રસિદ્ધ થયા. તેઓ યુદ્ધમાં વિજય મેળવનારા વિખ્યાત વીર હતા. તેમનામાંથી એક હિરણ્યાક્ષને ભગવાને વરાહનો દેહ ધારણ કરીને માર્યો અને પછી બીજો હિરણ્યકશિપુનું નૃસિંહ રૂપ ધારણ કરીને વધ કર્યો અને પોતાના ભક્ત પ્રહલાદનો ઉત્તમ યશ પ્રસરાવ્યો. તે જ બંને પછીથી દેવતાઓને જીતનારા તથા મોટા યોદ્ધા રાવણ અને કુંભકર્ણ નામના ઘણા બળવાન અને મહાવીર રાક્ષસ થયા. તેમને આખું જગત જાણે છે. ભગવાન થકી મરાયા હોવા છતાં તેઓ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એટલા માટે મુક્ત ન થયા કે બ્રાહ્મણના વચન શાપનું પ્રમાણ 3 જન્મ માટે હતું. એટલે ફરી એક વખત તેમના કલ્યાણ માટે ભક્ત પ્રેમી ભગવાનને ફરીથી અવતાર લીધો. ત્યારે તે અવતારમાં કશ્યપ અને અદિતિ તેમના માતા પિતા થયા, જે દશરથ અને કૌશલ્યાના નામથી પ્રસિદ્ધ થયા. એક કલ્પમાં આ રીતે અવતાર લઈને તેમણે સંસારમાં પવિત્ર લીલાઓ કરી. એક કલ્પમાં જલંધર દૈત્યને યુદ્ધમાં હારી જવાના લીધે સર્વે દેવતાઓએ દુઃખી થયેલા જોઈને શિવજીએ તેની સાથે મોટું ઘોર યુદ્ધ કર્યું, પણ તે મહાબલી દૈત્ય માર્યો મરાતો ન હતો. તે દૈત્યરાજની સ્ત્રી પરમ સતી ઘણી જ પતિવ્રતા હતી. તેના પ્રતાપથી ત્રિપુરાસુર જેવા અજેય શત્રુનો વિનાશ કરનાર શિવજી પણ તે દૈત્યને જીતી ન શક્યા. પ્રભુએ છળથી એ સ્ત્રીના વ્રતનો ભંગ કરી દેવતાઓનું કાર્ય કર્યું. જ્યારે તે સ્ત્રીએ આ રહસ્ય જાણ્યું ત્યારે તેણે ક્રોધ કરીને ભગવાનને શાપ આપ્યો. લીલાઓના ભંડાર કૃપાળુ હરિએ તે સ્ત્રીના શાપને પ્રમાણે આપ્યું. શાપ સ્વીકાર્યો તે જલંધર તે કલ્પમાં રાવણ થયો, જેને શ્રીરામચંદ્રજી યુદ્ધમાં મારીને પરમપદ આપ્યું. એક જન્મનું કારણ એ હતું જેથી શ્રીરામચંદ્રજી મનુષ્ય દેહ ધારણ કર્યો. હે ભરદ્વાજ મુનિ, સાંભળો. મુનિના પ્રત્યેક અવતારની કથાનું કવિઓએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે. એક વખત નારદજીએ શાપ આપ્યો, તેથી એક કલ્પમાં તેમને માટે અવતાર થયો. આ વાત સાંભળીને પાર્વતીજી ઘણા ચકિત થઈ અને બોલ્યા, નારદજી તો વિષ્ણુ ભક્તને જ્ઞાની છે. મુનિએ ભગવાનને શાપ કયા કારણથી આપ્યો? લક્ષ્મીપતિ ભગવાને એમનો કયો અપરાધ કર્યો હતો? હે પુરારી શંકરજી, તે કથા મને કહો. મુનિ નારદજીના મનમાં મોહ થવો ઘણા આશ્ચર્યની વાત છે. ત્યારે મહાદેવજીએ હસીને કહ્યું,
ન કોઈ જ્ઞાની છે ન મૂર્ખ. રઘુનાથજી જ્યારે જેને જેવું કરે છે તે જ ક્ષણે તે તેવો જ થઈ જાય છે. યાજ્ઞવલ્કજી કહે છે, હે ભરદ્વાજ, હું શ્રી રામચંદ્રજીના ગુણોની કથા કહું છું, તમે આદરથી સાંભળો. તુલસીદાસજી કહે છે કે માન અને મદને છોડીને આવાગમનનો ભવફેરાનો નાશ કરનાર રઘુનાથજીને ભજો. હિમાલય પર્વતમાં એક મોટી પવિત્ર ગુફા હતી. તેના સમીપે સુંદર ગંગાજી વહેતી હતી. તે પરમ પવિત્ર સુંદર આશ્રમ જોવામાં નારદજીના મનને ઘણો જ રમણીય લાગ્યો. પર્વત, નદી અને વનના સુંદર વિભાગોને જોઈને નારદજીને લક્ષ્મીકાંત ભગવાનના ચરણોમાં સ્નેહ થઈ ગયો. ભગવાનનું સ્મરણ કરતાં જ તેઓ નારદ મુનિના શાપ તેમને દક્ષ પ્રજાપતિએ આપ્યો હતો અને જેના કારણે તેઓ એક સ્થળે રોકાઈ શકતા ન હતા, ની ગતિ રોકાઈ ગઈ અને સ્વાભાવિક રૂપે જ મન નિર્મળ હોવાથી તેમને સમાધિ લાગી ગઈ. નારદ મુનિની આ તપોમયી સ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્ર ડરી ગયો. તેણે કામદેવને બોલાવીને તેનો આદર સત્કાર કર્યો અને કહ્યું કે મારા હિત માટે તમે પોતાના સહાયકો સહિત નારદની સમાધિ ભંગ કરવા જાઓ. આ સાંભળીને મીનધ્વજ કામદેવ મનમાં હર્ષ પામીને ચાલ્યો. ઇન્દ્રના મનમાં એવો ભય ઉત્પન્ન થયો હતો કે દેવર્ષિ નારદ મારી પૂરી અમરાવતીનું નિવાસ રાજ્ય ઈચ્છે છે. જગતમાં જે કામી અને લોભી હોય છે તે કુટિલ કાગડાની જેમ બધાથી બીવે છે. જેમ મૂર્ખ કૂતરો સિંહને જોઈને સૂકું હાડકું લઈને નાસે છે અને મૂર્ખ એમ સમજે છે કે ક્યાંક તે હાડકાને સિંહ ઝૂંટવી ન લે, તેવી જ રીતે ઇન્દ્રને નારદજી મારું રાજ્ય ઝૂંટવી લેશે એમ વિચારતા લાજ ન આવે. જ્યારે કામદેવ તે આશ્રમમાં ગયો ત્યારે તેણે પોતાની માયાથી ત્યાં વસંત ઋતુને ઉત્પન્ન કરી. જાત જાતના વૃક્ષો પર રંગબેરંગી ફૂલ ખીલી ગયા. તેમના પર કોયલો ટહુકવા લાગી અને ભમરા ગુંજન કરવા લાગ્યા. કામાગ્નિને ભડકાવનાર 3 પ્રકારનો શીતળ, મંદ અને સુગંધિત રમણીય વાયુ વાવા લાગ્યો. રંભા આદિ નવયૌવના બધી દેવાંગનાઓ જે સર્વે કામકળામાં પ્રવીણ હતી, તેઓ અનેક પ્રકારે તાનોના તરંગો સાથે ગાવા લાગી અને હાથમાં દડા લઈને અનેક પ્રકારની રમતો રમવા લાગી. કામદેવ પોતાના સહાયકોને જોઈને ઘણો પ્રસન્ન થયો અને પછી તેણે અનેક પ્રકારની માયા જાળ કર્યા. પરંતુ કામદેવની કોઈ પણ કળા નારદ મુનિ પર અસર ન કરી શકી. ત્યારે તે પાપી કામદેવ પોતાના જ નાશના ભયથી ડરી ગયો. લક્ષ્મીપતિ ભગવાન જેના મોટા રક્ષક હોય, ભલા એની સીમા મર્યાદાને કોણ દબાવી શકે છે? ત્યારે પોતાના સહાયકો સહિત કામદેવે ઘણા ડરીને અને પોતાના મનમાં હાર સ્વીકારીને ઘણા જ હાર્દ દીન વચન કહેતા મુનિના ચરણોમાં પકડી લીધા. નારદજીના મનમાં સહેજ પણ ક્રોધ ન આવ્યો. તેણે પ્રિય વચન કહીને કામદેવને સંતુષ્ટ કર્યા. ત્યારે મુનિના ચરણોમાં શીશ નવાવીને અને એમની આજ્ઞા મેળવીને કામદેવ પોતાના સહાયકો સહિત પાછો ફર્યો. દેવરાજ ઇન્દ્રની સભામાં જઈને તેણે મુનિની સુશીલતા અને પોતાના કરતૂત સર્વે કહ્યા, જે સાંભળીને સર્વેના મનને આશ્ચર્ય થયું અને તેઓ મુનિની પ્રશંસા કરીને શ્રીહરિને શીશ નમાવ્યું. પછી નારદજી શિવજીની પાસે ગયા. તેમના મનમાં એ વાતનો અહંકાર થયો કે મેં કામદેવને જીતી લીધો. તેમણે કામદેવના ચરિત્ર શિવજીને સંભળાવ્યા અને મહાદેવજીએ નારદજીને અત્યંત પ્રિય જાણીને આ પ્રમાણે શિખામણ આપી. હે મુનિ, હું તમને વારંવાર વિનંતી કરું છું, જે રીતે આ કથા તમે મને સંભળાવી છે તે પ્રમાણે ભગવાન શ્રી હરિને કદી સંભળાવશો નહીં. ચર્ચા પણ થાય તો એને છુપાવી રાખજો. જો કે શિવજીએ આ હિતની શિખામણ આપી, પણ નારદજીને તે ઠીક ન લાગી. હે ભરદ્વાજ, હરિની ઈચ્છા બળવાન છે, એનું કૌતુક સાંભળો. શ્રી રામચંદ્રજી કરવા ઈચ્છે છે, જે કરવા ઈચ્છે છે તે જ થાય છે. એવો કોઈ નથી જે તેના વિરુદ્ધ કરી શકે છે. શ્રી શિવજીના વચન નારદજીના મનને ઠીક ન લાગ્યા. ત્યારે તેઓએ ત્યાંથી બ્રહ્મલોક જવા ઉપડ્યા. એક વખત ગાન વિદ્યામાં નિપુણ મુનિનાથ નારદજી હાથમાં સુંદર વીણા લઈ હરિગુણ ગાતા ગાતા ક્ષીરસાગરે ગયા, જ્યાં વેદોના મસ્તક સ્વરૂપ મૂર્તિમાન વેદાંત તત્વ લક્ષ્મી નિવાસ ભગવાન નારાયણ રહે છે. રમા નિવાસ ભગવાન ઉઠીને ઘણા આનંદથી તેમને મળ્યા અને ઋષિ નારદજીના સાથે આસન પર બેસી ગયા. ચરાચરના સ્વામી ભગવાન હસીને બોલ્યા, હે મુનિ, આજે આપે ઘણા દિવસે દયા કરી. જો કે શિવજીએ તેમને અગાઉથી જ ના પાડી હતી, છતાંય નારદજીએ કામદેવનું આખું ચરિત્ર ભગવાનને કહી સંભળાવ્યું. શ્રી રઘુનાથજીની માયા ઘણી જ પ્રબળ છે. જગતમાં એવું કોણ જન્મ્યું છે જેને તે મોહિત ન કરી દે? ભગવાન વૃક્ષ મોં કરી ઉદાસીનતાથી કોમળ વચન બોલ્યા, હે મુનિરાજ, આપનું સ્મરણ કરવાથી
બીજાના મોહ, કામ, મદ અને અભિમાન મટી જાય છે, તો પછી આપના માટે તો કહેવું જ શું? હે મુનિ સાંભળો, મોહ તો એના મનમાં હોય છે જેના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય નથી. આપ તો બ્રહ્મચર્ય વ્રતમાં તત્પર અને ઘણા ધીર બુદ્ધિ છો. ભલા શું આપને પણ કામદેવ સતાવી શકે છે? નારદજીએ અભિમાન સાથે કહ્યું, હે ભગવાન, આ બધી આપની કૃપા છે. કરુણા નિદાન ભગવાને મનમાં વિચારી જોયું કે આમના મનમાં ગર્વના ભારે વૃક્ષનું અંકુર ઉત્પન્ન થઈ ગયું છે. હું એને તુરત જ ઉખાડી નાખીશ, કેમ કે સેવકોનું હિત કરવું એ મારું પ્રણ છે. હું અવશ્ય તે ઉપાય કરીશ જેનાથી મુનિનું કલ્યાણ અને મારો ખેલ થાય. ત્યારે પછી નારદજી ભગવાનના ચરણોમાં માથું નમાવીને ચાલ્યા. તેમના હૃદયમાં અભિમાન વધી ગયું. ત્યારે લક્ષ્મીપતિ ભગવાને પોતાની માયાને પ્રેરિત કરી. હવે તેની કઠણ કરણી સાંભળો. તેણે હરિમાયાએ માર્ગમાં 100 યોજન 400 ગામનું એક નગર રચ્યું. તે નગરની જાત જાતની રચનાઓ લક્ષ્મી નિવાસ ભગવાન વિષ્ણુના નગર વૈકુંઠથી પણ અધિક સુંદર હતી. તે નગરમાં એવા સુંદર નરનારી વસતા હતા જાણે ઘણા બધા કામદેવ અને તેની સ્ત્રી રતિએ જ મનુષ્ય દેહ ધારણ કર્યો હોય. તે નગરમાં શીલનિધિ નામે રાજા રહેતો હતો, જેને ત્યાં અસંખ્ય ઘોડા, હાથી અને સેનાના સમૂહ હતા. તેનો વૈભવ અને વિલાસ 100 ઇન્દ્રો સમાન હતો. તે રૂપ, તેજ, બળ ને નિધિનો ધામ હતો. તેને વિશ્વમોહિની નામે એક એવી રૂપમતી કન્યા હતી જેના રૂપને જોઈને લક્ષ્મીજી પણ મોહિત થઈ જાય. આ બધા ગુણોની ખાણ ભગવાનની માયા જ હતી. તેની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકાય? તે રાજકુમારી સ્વયંવર કરી રહી હતી, તેથી ત્યાં અગણિત રાજા આવેલા હતા. કૌતુકી મુનિ નારદજી તે નગરમાં ગયા અને તેમણે નગર નિવાસીઓને સર્વે હાલ પૂછ્યો. બધા સમાચાર સાંભળીને તેઓ રાજાના મહેલમાં આવ્યા. રાજાએ પૂજા કરીને મુનિને આસન ઉપર બેસાડ્યા. પછી રાજાએ રાજકુમારીને લાવી નારદજીને દેખાડી અને પૂછ્યું કે, હે નાથ, આપ આપના અંતરમાં વિચારી આના સર્વે ગુણ દોષ કહો. એના રૂપને જોઈને મુનિ વૈરાગ્ય ભૂલી ગયા અને ઘણીવાર સુધી તેની તરફ જોતા જ રહી ગયા. તેના લક્ષણો જોઈને મુનિ સ્વયં પોતાને પણ ભૂલી ગયા અને હૃદયમાં હર્ષિત થયા, પણ પ્રગટ રૂપે તે લક્ષણોને ન કહ્યા. લક્ષણોને વિચારીને તે મનોમન કહેવા લાગ્યા કે આને વર્ષે તે અમર થઈ જશે અને રણભૂમિમાં કોઈ તેને જીતી નહીં શકે. આ શીલનિધિની કન્યા જેને વર્ષે સર્વે ચર અચર જીવો તેની સેવા કરશે. બધા લક્ષણોનો વિચાર કરીને મુનિએ પોતાના હૃદયમાં છુપાવી રાખ્યા અને રાજાને પોતાના તરફથી બનાવીને કહી દીધા. રાજાને કન્યાના સુલક્ષણ કહી નારદજી ચાલી નીકળ્યા, પરંતુ તેમના મનમાં આ એક ચિંતા હતી કે હું જઈને વિચાર કરીને એવો ઉપાય કરું જેથી આ કન્યા મને જ વરે. આ સમયે જપ તપથી કંઈ થઈ શકશે નહીં. હે વિધાતા, મને આ કન્યા કેવી રીતે મળશે? આવા સમયે તો પરમ શોભા અને વિશાળ સુંદર રૂપ જોઈએ, જેને જોઈ રાજકુમારી મારા પર રીઝી જાય અને જયમાળા મારા ગળામાં પહેરાવે. એક કામ કરું કે ભગવાન પાસેથી સુંદરતા માંગું, પણ ભાઈ તેમની પાસે જવામાં તો ઘણું મોડું થઈ જાય. પરંતુ શ્રી હરિના જેવું મારું હિત ચાહનારું કોઈ નથી, તેથી આ સમયે તે જ મારા સહાયક થાઓ. તે વખતે નારદજીએ ભગવાનને ઘણી રીતે વિનંતી કરી. ત્યારે લીલામય કૃપાળુ પ્રભુ ત્યાં જ પ્રગટ થઈ ગયા. સ્વામીને જોઈને નારદજીના નેત્ર શીતળ થઈ ગયા અને તેઓ મનમાં ઘણા પ્રસન્ન થયા કે હવે તે કામ બની જ જશે. નારદજીએ બહુ જ આર્ત દીન થઈને આખી કથા કહી સંભળાવી અને પ્રાર્થના કરી કે કૃપા કરો અને મારા સહાયક બનો. હે પ્રભુ, આપનું રૂપ મને આપો. બીજી કોઈ રીતે હું તે રાજકન્યાને નહીં મેળવી શકું. હે નાથ, જે રીતે મારું હિત થાય આપ તે શીઘ્ર કરો. હું આપનો દાસ છું. પોતાની માયાનું વિશાળ બળ જોઈને દીન દયાળુ ભગવાન મનમાં ને મનમાં હસીને બોલ્યા, હે નારદજી સાંભળો, જે રીતે તમારું પરમ હિત થશે અમે તે જ કરીશું, અન્ય કશું નહીં. અમારું વચન અસત્ય નથી હોતું. હે યોગી મુનિ સાંભળો, રોગથી વ્યાકુળ રોગી કુપત્ય માંગે તો વૈદ્ય એને આપતો નથી. તે રીતે મેં પણ તમારું હિત કરવાનું નક્કી કરી લીધું છે. એમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ભગવાનની માયાને વશીભૂત થયેલ મુનિ એવા મૂળ થઈ ગયા હતા કે તે ભગવાનની અગૂઢ સ્પષ્ટ વાણીને પણ ન સમજી શક્યા. ઋષિરાજ નારદજી તરત જ જ્યાં સ્વયંવરની ભૂમિ બનાવવામાં આવી હતી ત્યાં પહોંચ્યા. રાજાઓ ખૂબ બની ઠનીને સમાજ સહિત પોતપોતાના આસનો પર બેઠા હતા. મુનિ નારદ મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહ્યા હતા કે મારું રૂપ ઘણું સુંદર છે. મને છોડી કન્યા ભૂલથી પણ બીજાને નહીં વરે. કૃપા નિદાન ભગવાને મુનિના કલ્યાણને માટે તેમને એવા કુરૂપ બનાવી દીધા કે જેનું વર્ણન
થઈ શકતું નથી. પણ આ ચરિત્ર કોઈ પણ ન જાણી શક્યું. બધાએ એમને નારદજી જ જાણીને પ્રણામ કર્યા. ત્યાં શિવજીના ગણ પણ હતા. તેઓ બધો ભેદ જાણતા હતા અને બ્રાહ્મણોનો વેશ બનાવી બધી લીલા નિહાળતા ફરતા હતા. તેઓ પણ ઘણા આનંદી હતા. નારદજી પોતાના હૃદયમાં રૂપનું મોટું અભિમાન લઈને જે સમાજ પંક્તિમાં જઈને બેઠા હતા, શિવજીના આ બંને ગણો પણ ત્યાં બેસી ગયા. બ્રાહ્મણના વેશમાં હોવાના લીધે તેમની આ ચાલને કોઈ ન જાણી શક્યું. તેઓ નારદજીને સંભળાવીને વ્યંગ વચન કહેતા હતા. ભગવાને આમને શ્રેષ્ઠ સુંદરતા આપી છે. તેમની શોભા જોઈને રાજકુમારી રીઝી જશે. હરિ વાનર જાણીને વિશિષ્ટપણે વરસે. નારદ મુનિને મોહ થઈ રહ્યો હતો, કેમ કે એમનું મન અન્યના હાથમાં માયાને વશમાં હતું. શિવજીના ગણો ઘણા પ્રસન્ન થઈ હસી રહ્યા હતા. જો કે મુનિ તેમની અટપટી વાતો સાંભળી રહ્યા હતા, પરંતુ બુદ્ધિ બ્રહ્મા તરબોળ થયેલી હોવાને લીધે તે વાતો એમની સમજણમાં આવતી ન હતી. એમની વાતોને તેઓ પોતાની પ્રશંસા સમજી રહ્યા હતા. આ વિશેષ ચરિત્રને અન્ય કોઈએ ન જાણ્યું. કેવળ રાજકન્યાએ નારદજીનું તે રૂપ જોયું. તેમનું વાંદરા જેવું મુખ અને ભયંકર શરીર જોતાં જ કન્યાના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. પછી રાજકુમારી સખીઓને સાથે લઈને એ રીતે ચાલી કે જાણે રાજહંસી ચાલી હોય. તે પોતાના કમળ જેવા હાથમાં જયમાળા લઈને બધા રાજાઓને નિહાળતી ફરવા લાગી. જે બાજુ નારદજી રૂપના ગર્વમાં ફૂલાઈને બેઠા હતા, તે બાજુ તેણે ભૂલથી પણ ન જોયું. નારદ મુનિ વારંવાર ઉશ્કેરાય છે અને બેચેન બને છે. તેમની દશા જોઈને શિવજીના ગણ મલકાય છે. કૃપાળુ ભગવાન પણ રાજાનું શરીર ધારણ કરીને ત્યાં જઈ પહોંચ્યા. રાજકુમારીએ હર્ષિત થઈને તેમના ગળામાં જયમાળા પહેરાવી દીધી. લક્ષ્મી નિવાસ ભગવાન દુલ્હન રાજકુમારીને લઈ ગયા અને બધી રાજમંડળી નિરાશ થઈ ગઈ. મોહના લીધે મુનિની બુદ્ધિ નાશ પામી હતી. તેથી તેઓ રાજકુમારીને ગયેલી જાણીને ઘણા જ વ્યાકુળ થઈ ગયા, જાણે કે ગાંઠમાંથી છૂટીને મણી ક્યાંક પડી ગયો હોય. ત્યારે શિવજીના ગણોએ હસીને કહ્યું, જઈને દર્પણમાં પોતાનું મોઢું તો જુઓ. આમ કહીને તે બંને અત્યંત ભયભીત થઈને નાઠા. મુનિએ જળમાં નિરખીને પોતાનું મુખ જોયું. પોતાનું રૂપ જોઈને તેમને ઘણો ક્રોધ વધી ગયો. તેમણે શિવજીના ગણોને અત્યંત કઠોર શાપ આપ્યો. તમે બંને કપટી અને પાપી રાક્ષસ બની જાઓ. તમે અમારી મસ્કરી કરી તેનું ફળ ચાખો. વળી હવે કોઈ મુનિની મસ્કરી કરી જોજો. મુનિએ ફરીથી જળમાં જોયું તો તેમનું પોતાનું અસલ રૂપ પ્રાપ્ત થઈ ગયું હતું. તો પણ તેમને સંતોષ ન થયો. તેમના હોઠ ફફડી રહ્યા હતા અને મનમાં ક્રોધ ભરેલો હતો. તરત જ તેઓ ભગવાન કમળાપતિ પાસે ચાલ્યા. મનમાં વિચારતા જતા હતા, જઈને કાં તો શાપ આપીશ, કાં તો પ્રાણ આપી દઈશ. તેમણે જગતમાં મારી હાંસી કરાવી. દૈત્યોના શત્રુ ભગવાન હરિ તેમને માર્ગમાં વચ્ચે જ મળી ગયા. સાથે લક્ષ્મીજીને તે રાજકુમારી પણ હતા. દેવતાઓના સ્વામી ભગવાને મધુર વાણીમાં કહ્યું, હે મુનિ, વ્યાકુળની જેમ ક્યાં ચાલ્યા? આ શબ્દો સાંભળતા જ નારદજીને ઘણો ક્રોધ આવ્યો. માયાથી વશીભૂત થયેલા હોવાને લીધે મનમાં ભાન ન રહ્યું. મુનિએ કહ્યું, તમે અન્યોની સંપદા નથી જોઈ શકતા. તમને ઈર્ષા અને કપટ ઘણું છે. સમુદ્ર મથતી વખતે તમે શિવજીને બાવરા બનાવી દીધા અને દેવતાઓને પ્રેરણા કરી તેમને વિષપાન કરાવ્યું. અસુરોને મદિરાને શિવજીને વિષ આપીને તમે સ્વયં સુંદર, લક્ષ્મી અને કૌસ્તુભ મણી લઈ લીધા. તમે ઘણા દગાબાજ અને સ્વાર્થી છો. સદા કપટનો વ્યવહાર કરો છો. તમે પરમ સ્વતંત્ર છો. માથે તો કોઈ છે જ નહીં. એથી જ્યારે જે મનને ગમે છે સ્વચ્છંદતાથી તે જ કરો છો. સારાને ખોટું અને ખોટાને સારું કરી નાખો છો. હૃદયમાં હર્ષ વિષાદ કશું જ લાવતા નથી. બધાને છેતરીને છટકી ગયા છો અને અત્યંત નિડર થઈ ગયા છો. એટલે છેતરવાના કાર્યમાં મનમાં સદાય ઉત્સાહ રહે છે. શુભ અશુભ કર્મો તમને વિઘ્ન નથી કરતા. અત્યાર સુધી તમને કોઈ સીધા દોર કર્યા નથી. આ વખતે તમે મોટા ઘેર ભેટ મોકલી છે. મારા જેવા જોરાવર માણસને છંછેડ્યો છે. તેથી પોતાની કરણીનું ફળ અવશ્ય પામશો. જે શરીરને ધારણ કરીને તમે મને ઠગ્યો છે, તમે પણ તે શરીર ધારણ કરો. આ મારો શાપ છે. તમે મારું રૂપ વાંદરા જેવું બનાવી દીધું. તેથી વાંદરા જ તમારી સહાય કરશે. હું જે સ્ત્રીને ઈચ્છતો હતો તેનાથી મારો વિયોગ કરાવી તમે મારું મોટું અહિત કર્યું. તેથી તમે પણ સ્ત્રીના વિયોગથી દુઃખી થશો. શાપને માથા પર ચડાવી હૃદયથી પ્રસન્ન થતા પ્રભુએ નારદજીને ઘણી વિનંતી કરીને પછી કૃપાનિધાન ભગવાને પોતાની માયાની પ્રબળતાને ખેંચી લીધી. જ્યારે ભગવાને પોતાની માયાને હટાવી લીધી ત્યારે ત્યાં ન લક્ષ્મી રહ્યા, ન રાજકુમારી. ત્યારે મુનિએ અત્યંત ભયભીત થઈને શ્રી હરિના ચરણ પકડી લીધા અને કહ્યું, હે શરણાગતના દુઃખોને હરનારા, મારી રક્ષા કરો. હે કૃપાળુ, મારો શાપ મિથ્યા થઈ જાય. ત્યારે દીનજનો પર દયા કરનાર ભગવાને કહ્યું, આ બધું મારી જ ઈચ્છાથી થયું છે. મુનિએ કહ્યું,
મેં આપને અનેક અયોગ્ય વચનો કહ્યા છે, મારા પાપ કેમ મટશે? ભગવાને કહ્યું, જઈને શંકર સતનામ શંકર શતકનો તમે જપ કરો, જેથી અંતરમાં તુરંત જ શાંતિ થશે. શિવજીના સમાન મને કોઈ પ્રિય નથી. આ વિશ્વાસને ભૂલથી પણ છોડશો નહીં. હે મુનિ પુરારી શિવજી, જેના પર કૃપા નથી કરતા તે મારી ભક્તિ નથી પામતા. હૃદયમાં આવું નિશ્ચય કરી જઈને પૃથ્વી પર વિચરો. હવે મારી માયા તમારા સમીપ આવશે નહીં. અનેક રીતે મુનિને સમજાવી પટાવી સાંત્વના આપી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને નારદજી શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન કરતા સત્યલોક બ્રહ્મલોક તરફ ચાલ્યા. શિવજીના ગણોએ જ્યારે મુનિને મોહરહિત અને ઘણા પ્રસન્ન થઈને માર્ગમાં જતા જોયા ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈને નારદજીની પાસે આવ્યા અને તેમના ચરણો પકડીને દીન વચન બોલ્યા. હે મુનિરાજ, અમે બ્રાહ્મણો નથી, શિવજીના ગણો છીએ. અમે મોટો અપરાધ કર્યો જેનું ફળ અમને મળી ગયું. હે કૃપાળુ, હવે શાપ દૂર કરવાની કૃપા કરો. દીનો પર દયા કરનાર નારદજીએ કહ્યું, તમે બંને જઈને રાક્ષસો થઈ જાઓ. તમને મહાન ઐશ્વર્ય, તેજ, બળની પ્રાપ્તિ થાય. તમે પોતાની ભુજાઓના બળથી જ્યારે આખા વિશ્વને જીતી લેશો ત્યારે ભગવાન વિષ્ણુ મનુષ્ય શરીર ધારણ કરશે. યુદ્ધમાં શ્રી હરિના હાથે તમારું મૃત્યુ થશે, જેથી તમે મુક્ત થઈ જશો અને ફરી સંસારમાં જન્મ નહીં થાય. તે બંને મુનિના ચરણોમાં શીશ નમાવી ચાલ્યા અને કાળક્રમે રાક્ષસ બન્યા. દેવતાઓને પ્રસન્ન કરનારા, સજ્જનોને સુખ આપનારા અને પૃથ્વીનો ભાર હરણ કરનારા ભગવાને એક કલ્પમાં આ જ કારણે મનુષ્યનો અવતાર લીધો હતો. આ રીતે ભગવાન અનેક સુંદર, સુખદાયક અને અલૌકિક જન્મ અને કર્મ છે. પ્રત્યેક કલ્પમાં જ્યારે જ્યારે ભગવાન અવતાર લે છે અને અનેક પ્રકારની સુંદર લીલાઓ કરે છે ત્યારે ત્યારે મુનીશ્વરોએ પરમ પવિત્ર કાવ્ય રચના કરીને તેમની કથાઓનું ગાન કર્યું છે અને જાત જાતના અનુપમ પ્રસંગોનું વર્ણન કર્યું છે, જેને સાંભળીને સમજદાર વિવેકી લોકો આશ્ચર્ય નથી પામતા. શ્રી હરિ અનંત છે, તેમનો કોઈ પાર નથી પામી શકતા અને તેમની કથા પણ અનંત છે. બધા સંતજનો તેને ઘણી રીતે કહે સાંભળે છે. શ્રી રામચંદ્રજીના સુંદર ચરિત્ર કરોડો કલ્પમાં પણ ગાઈ નથી શકાતા. શિવજી કહે છે કે હે પાર્વતી, મેં એ સમજાવવા માટે આ પ્રસંગ કહ્યો કે જ્ઞાની મુનિ પણ ભગવાનની માયાથી મોહિત થઈ જાય છે. પ્રભુ કૌતુકી, લીલામય છે અને શરણાગતનું હિત કરનારા છે. તેઓ સેવામાં તો બહુ સરળ અને સર્વ દુઃખોને હરનારા છે. દેવતા, મનુષ્ય અને મુનિઓમાં એવા કોઈ નથી જેને ભગવાનની મહાન બળવતી માયા મોહિત ન કરી દે. મનમાં એવો વિચાર કરીને મહામાયાના સ્વામી પ્રેરક શ્રી ભગવાનનું ભજન કરવું જોઈએ.